2027ની ચૂંટણી આવવાની વાર છે, 17 મહિનાની વાર છે, પણ રાજકીય નિવેદનો અલગ અલગ પ્રકારના આવે છે જેને લઈ ચર્ચા થાય છે. તાલાલાના ધારાસભ્ય ભગાભાઈ બારડ, જેઓ પહેલાં કોંગ્રેસમાં હતા અને બીજેપીમાં જોડાયા, બીજેપીની ટિકિટ ઉપર ધારાસભ્ય બન્યા છે, તેમને પોતાના વિરોધીઓને સણસણતો જવાબ આપ્યો છે. વેરાવળના બાદલપુરામાં યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં રાજ્યસભામાં બિનહરીફ સાંસદ માનસિંહભાઈ પરમારના સન્માનમાં કાર્યક્રમ યોજાયો હતો અને એ કાર્યક્રમમાં ભગાભાઈ બારડે વિરોધીઓ પર ખૂબ વરસ્યા, ખૂબ ગરજ્યા અને મંચ પરથી સ્પષ્ટ કહી દીધું, હું રાજનીતિ કરું છું, રાજકારણ નહીં. જોકે એમનો ઈશારો કોની તરફ હતો એ સમજવું જરૂરી છે, એટલે આ ચર્ચા પણ બને છે. પણ પહેલાં સાંભળી લઈએ ભગાભાઈએ શું કહ્યું છે. કોઈ અહીંયા બેઠો બેઠો ક્યાંક બેઠો બેઠો એમ કે આની અંદર એવું એ જવાનું નથી. કેમ ભાઈ? ભગાભાઈ બારડ બોલાવે એટલે ગોવિંદભાઈ એક મોટામાં મોટું કઈ વિસ્તાર માટે કામ લઈ આવું તો કે કરવા નથી દેવાનું. કાં તો કે ભગાભાઈ બારડ લઈ આવ્યું છે, એ ભાઈ પાણીનું હોય, એ ડેમનું હોય, સારા રસ્તાનું હોય. એટલે ભાઈ ભગાભાઈ બારડ 2022માં આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝન સાથે જોડાઈને એને કંઈક પૂરક બનવું, મારે કંઈક મારા વિસ્તાર માટે કરવું ને એના માટે જોડાઈને કામ કરવા માટે નીકળ્યું છે. જ્ઞાતિવાદ જાતિવાદ તો બધાને નડે. ભગાભાઈ બારડને નડ્યો તો લોકસભામાં. ભગાભાઈ બારડ મેદાન મૂકીને નતો ગયો. અહીંયા આહિર સમાજ બેઠો છે. એવા શબ્દ બોલ્યા હતા કે 2027માં ભગાભાઈ તારે ચૂંટણી લડવાની છે, મુશ્કેલી ઊભી થાય, ચૂંટણી હારી જવું મંજૂર છે, તો પાર્ટીની સાથે કામ કરવા નીકળો છે ને એમાં ક્યારે સમાજવાદ નહીં આવે, કારણ કે માનવતાવાદને વર્ગીને આવ્યા છે. એ હકીકત છે કે ભગાભાઈ એ વિસ્તારના લોકપ્રિય નેતા છે. ધારાસભ્ય એટલો શબ્દ નથી વાપરતો, લોકપ્રિય નેતા છે અને પોતાના બલબૂદા પર એ ચૂંટણી જીતે છે, આ હકીકત છે. પણ સવાલ એ છે કે ભગાભાઈનો ઈશારો કોની તરફ છે? શું ઇન્ટરનલ પાર્ટીમાં કોઈ હેરાન કરે છે? શું એમના કામ પાર્ટીમાંથી કોઈ રોકે છે કે પછી કોઈ સામાજિક કારણોથી તે બોલી રહ્યા છે? મુદ્દાને બારીકાઈથી સમજવો જરૂરી છે. ભગાભાઈ પોતે જોડાતા તો એમને પૂછી લેતો કે ઈશારો કોની તરફ છે, પણ આ જ પ્રકારનો ઈશારો અનેક ધારાસભ્યો કરતા હોય છે. એટલે રાજનીતિને ડિકોડ કરવી જરૂરી છે, સરળ ભાષામાં સમજવી જરૂરી છે. ભગાભાઈ તો નથી જોડાયા, પણ ચર્ચામાં ધવલસિંહ ઝાલા ધારાસભ્ય છે બાયડના, એ જોડાયા છે અને લલિત વસોયા પૂર્વ ધારાસભ્ય છે, કોંગ્રેસના નેતા પણ છે. લલિતભાઈ સાથે વાત કરીશ એ પહેલાં ધવલસિંહભાઈ આપની પાસેથી જાણવું ને સમજવું છે. જો બીજેપીમાંથી કોઈ જોડાયું નથી, આપ અપક્ષ ધારાસભ્ય છો, આપ કોંગ્રેસની અંદર પણ રહી ચૂક્યા છો અને બીજેપીના ધારાસભ્ય, બીજેપી તરફથી ચૂંટણી પણ લડી ચૂક્યા છો અને હવે બીજેપીને સમર્થન કરતા અપક્ષ ધારાસભ્ય પણ છો. આપ શું માનો છો, ભગાભાઈનો ઈશારો કોની તરફ છે અને કેમ? રોનકભાઈ, આમ તો ખરેખર મુદ્દા ખૂબ સારી વાત છે. ભગાભાઈએ હિંમત કરીને સ્ટેજ ઉપરથી વર્ણન કર્યું છે અને એક સાચા કાર્યકર્તા તરીકે એમણે એ સ્ટેજ ઉપરથી વાત મૂકી છે, એટલે એ વાત એના શીર્ષ નેતૃત્વ સુધી પહોંચે. પછી ક્યાંક કોઈ પણ પાર્ટીનો વ્યક્તિ હેરાનગતિ કરતો હોય એ પણ હોઈ શકે. મેં જે અભ્યાસ કર્યો છે, મેં કોંગ્રેસમાં પણ કામ કર્યું, ભારતીય જનતા પાર્ટીમાં પણ કામ કર્યું ને આજે અપક્ષ ચૂંટાયા બાદ પ્રજાસેવક તરીકે સરકાર ભારતીય જનતા પાર્ટીની છે ને મેં ટેકો આપીને ભારતીય જનતા પાર્ટી સાથે અત્યારે કામ કરી રહ્યો છું. તેમ છતાંય જે વાત ભગાભાઈએ કરી છે એવું દુઃખ ક્યાંક અમને પણ છે કે ક્યાંક કોઈ જગ્યા પર અમે ધારો કે કોઈ કામ લઈને જઈએ અને કામ સરકારમાંથી થતું જ હોય છે. ક્યારેય હું એમ નહીં કહું કે સરકાર કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ક્યારેય ના પાડી હોય. એક નિખાલસ ભાવે એમને એમ લાગ્યું કે ખરેખર આ યોગ્ય વાત છે તો આ વાતને સમર્થન આપવાનું જ કામ એમણે કર્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે કહેવાય ને કે અવરોધ કરવાવાળા લોકો હોય છે એ ક્યાંક પાર્ટીના પણ હોય છે ને પાર્ટીની વિરુદ્ધવાળા પણ હોય છે. એટલે મારા ત્યાં અહીંયા કોંગ્રેસવાળા પણ વિરોધમાં મારી જોડે રહે
અને ક્યાંક પાર્ટીવાળા પણ ક્યાંક એમ પોતાનું અંગત કહેવાય ને કે દુશ્મની હોય એ પ્રકારનું કોક વ્યક્તિઓ આવું વર્ણન કરતા હોય છે. પરંતુ એક પાર્ટીની દિશા છે કે ભાઈ આ બધી ચિંતા તમારે કરવી નહીં, અને પ્રજા જ્યારે મને ચૂંટ્યો છે ત્યારે એક સ્વાભાવિક રીતે આપણે કામ કરવું જોઈએ. ભગાભાઈ બારડે ખુલ્લા દિલથી જે વાત કરી છે, ભગાભાઈએ કોને કહેવા માગ્યું છે એ પણ હું પણ નથી સમજી શક્યો, પરંતુ એમને એમના દિલની વાત કરી છે ને શીર્ષ નેતૃત્વ એટલે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના માટે એમના વિઝન સાથે જોડાઈને જે વાત કરી છે એ જ વિઝન સાથે અમે ટેકો આપીને આજે કામ કરી રહ્યા છીએ. એટલે કહેવાનું તાત્પર્ય એ છે રોનકભાઈ કે ક્યાંક આ ધારો કે કોઈ બે વ્યક્તિની લડાઈ હોઈ શકે, કાંઈક બે ત્રણ વ્યક્તિઓના અંદર આંતરિક મતભેદ અને મનભેદ હોઈ શકે છે, એના કારણે પ્રજાનું અહિત કરવાની જો કોઈ વાત કરતું હોય તો આવા વ્યક્તિને તો હું ભગાભાઈને વિનંતી કરું છું નામ જોગ એને ખુલ્લો કરવો જોઈએ, અને ક્યાંક જો કોઈ પ્રકારનો વ્યક્તિ હોય તો એના વિરુદ્ધની અંદર આપણે જે પણ એમ કહેવાય સંગઠનાત્મક કાર્યવાહી થતી હોય એ પ્રકારની કાર્યવાહી પણ કરવી પડે. કારણ કે આ આજે તમને નડે છે, કાલે બીજા કોઈ કાર્યકર્તાને નડે કે કોઈ બીજા વ્યક્તિઓને નડે, અને આપણને વિકાસના કામોમાં અવરોધરૂપ થાય એ તો ક્યારે પણ ચલાવી ના લેવાય. ધવલસિંહભાઈ જુઓ, કોંગ્રેસ કોઈને નડી શકે એવી ક્ષમતા પણ કોંગ્રેસમાં રહી નથી. આ હકીકત છે, આ હકીકત છે. કેમ કે આપ ધારાસભ્ય છો, ભલે આપ બીજેપી જે દાવો કરે છે એમ દૂધમાં સાકરની જેમ ભળ્યા નથી, પછી ભળવાનો પ્રયાસ કર્યો હતો પણ પછી બહાર નીકળ્યા, પણ એ સાકર એમને ખબર છે કે દૂધ સાથે આ સાકર ધવલસિંહભાઈ નામની ભળી શકે. પણ હરમેશ એવું કહેવામાં આવતું હોય છે કે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયા. તો પછી આ ગણગણાટ જો એ પ્રકારનો હોય કે બીજેપીમાંથી કોઈ હેરાન કરે છે તો શું ભગાભાઈ પૂરતો છે કે અન્ય ધારાસભ્યો પણ જે કોંગ્રેસમાંથી આવ્યા છે આ પ્રકારે ઓફ કેમેરા મંચના નીચે પણ કહેતા હોય છે? રોનકભાઈ, હું બીજા બધાની વાતમાં તો નહીં પડું, પણ 2019થી ભારતીય જનતા પાર્ટી સાથે કામ કરું છું. દુઃખ તો મને પણ ઘણું બધું છે, ઘણી બધી વાતો મારા દિલમાં પણ પડેલી છે, પણ એ દિલની વાતો સાંભળીને એનું નિરાકરણ લાવવાવાળું જો કોઈ હોય એ કરી શકે તો હું માનું છું કે પાર્ટીની અંદર ક્યાંક જો નાના મોટા મન દુઃખો ને મતભેદો છે, અને આમાં રોનકભાઈ ક્યાંક વિરોધ કોને હોય, ધારો કે કોઈનો હું ધારાસભ્ય તરીકે ચૂંટાઈને ભાજપમાં જોડાયેલો છું અને ભાજપમાંથી ધારાસભ્ય લડું એટલે ભાજપમાંથી કોઈ મારા હરીફ હોય એને જ તકલીફ હોય સૌથી વધારે, કાં તો એ મહત્વાકાંક્ષી એને એમ હોય મનમાં કે ભાઈ હવે તો હું ક્યારે ધારાસભ્ય નહીં બની શકું. એવા વ્યક્તિઓ પાર્ટીમાં રહીને પણ ક્યાંક વિરોધ કરતા હોય છે, પરંતુ એ નાના મોટા સંઘર્ષ તો થવાના જ છે, એને હું માનતો નથી. પરંતુ ખાસ વાત ભગાભાઈની જે હતી એ વાત એવી હતી કે વિકાસના કામોમાં જે અડચણરૂપ થાય છે એ અડચણરૂપ થાય છે એવા વ્યક્તિને તો ઊંચો કરીને ખુલ્લો કરવો જ પડે કે ભાઈ આ તો ના ચાલે, કે આ તો પ્રજાહિત માટેની વાત છે ને આ પ્રજાહિત માટે એને ખુલ્લો નામ જો કહેવું પડે કે આ કામની અંદર મને ફલાણો વ્યક્તિ નડ્યો, આ કામની અંદર મને આ કામ આના કારણે નથી થયું, આ વ્યક્તિના કારણે નથી થયું, તો હું એવું ચોક્કસથી માનું છું કે એવા વ્યક્તિ બીજી વખત નડતા બંધ થઈ જશે. ધવલસિંહભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, આ જ મુદ્દે મેં થોડાક સમય પહેલાં વાત કરી છે લલિતભાઈ વસોયા સાથે, એ પણ જોઈ લી. લલિતભાઈ, ભગાભાઈ બારડનું આપે નિવેદન સાંભળ્યું. આપ તો ભગાભાઈ સારી રીતે જાણો છો, એ વિસ્તારને પણ સારી રીતે જાણો છો, ભગાભાઈ તમારા જૂના સાથીદાર પણ રહી ચૂક્યા છે. આ નિવેદનને આપ કેવી રીતે મૂલવો છો? કોના તરફ એમનો ઈશારો હતો? જો રનકભાઈ, ભગાભાઈએ જે વાત કરી એ બહુ સ્પષ્ટપણે વાત કરી છે. એમને સ્પષ્ટ કહ્યું છે કે 2027ની ધારાસભાની ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લડવામાં આવી. એમના એક જિલ્લા પંચાયતના ઉમેદવાર ચૂંટણી હારી ગયા અને એ સંદર્ભે ભગાભાઈએ ટકોર કરી છે. એટલે વ્યક્તિગત એને કેની ઉપર ટકોર કરી છે એ હું ન કહી શકું, પણ આપને કહું કે સૌરાષ્ટ્રની રાજનીતિ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત કરતાં થોડીક અલગ પ્રકારની રાજનીતિ છે. અહીં જ્ઞાતિના સમીકરણો પ્રમાણે મતદારો મતદાન કરે છે. આ વાસ્તવિક વાત આજે દેશ આઝાદ થયો ને 75 વર્ષ પછી પણ આપણે સ્વીકારવી પડશે. ભગાભાઈ જ્ઞાતિના સમીકરણો પ્રમાણે એમને તકલીફ ઊભી થઈ કે બાકીના લોકોએ તકલીફ ઊભી કરી,
એ તો ભગાભાઈ પોતે જ કહી શકે, પરંતુ પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે વર્ષોથી જે લોકોએ ભારતીય જનતા પાર્ટીમાં જેમની સામે લડાઈ લડ્યા હોય એમના હક અને અધિકાર ઉપર કોઈ બીજી પાર્ટીમાંથી આવીને બેસી જાય તો સ્વાભાવિક છે કે એ લડાઈ થવાની છે. અને આ લડાઈ ફક્ત ભગાભાઈ પૂરતી નથી. જે લોકો કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે એ બધાની પરિસ્થિતિ આવી છે. સાવકો ભાઈ હોય તો સ્વાભાવિક છે કે બે સગા ભાઈને મા જઈના ભાઈને ભળતું ન હોય, તો આ તો કોકના અધિકાર ઉપર તરાપ મારવા પક્ષ પલટો કરીને ગયા હોય અને સ્વાભાવિક છે કે તકલીફ નાની મોટી પડવાની છે. અને ભગાભાઈનું જે કઈ નિવેદન છે એ જ્ઞાતિના આધાર ઉપર નિવેદન છે એવું બહુ સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જો હું તમને એ જ કહું છું, જ્ઞાતિના આધાર ઉપર છે. ઇન્ટરનલ પાર્ટીનું કદાચ આ નિવેદન એટલે નથી કે ભગાભાઈ પોતે પણ તો જીત્યા ને, કોંગ્રેસ છોડી બીજેપીમાં આવ્યા, બીજેપીએ ટિકિટ આપીને પછી જીત્યા. અને આપ કહો છો ભગાભાઈના જેમ જ અનેક લોકો કોંગ્રેસમાંથી બીજેપીમાં આવ્યા, બીજેપીના કાર્યકર્તાઓ વધાવ્યા, જીતાડ્યા. 2022ની આખા સૌરાષ્ટ્રની સ્થિતિ અલગ પ્રકારની હતી. અમે ઘણી જગ્યાએ કે આખા ગુજરાતની અંદર સ્વાભાવિક છે નબળા પડ્યા છીએ. બીજેપીએ તાકાતથી વિધાનસભાની ચૂંટણી જીતી છે, પરંતુ ત્યારે પણ ભગાભાઈ પોતે પાર્ટીના કાર્યકર્તાઓએ વિરુદ્ધમાં કામ કર્યું છે અને છતાં પણ જીતા છે. કારણ કે ભગાભાઈ હોય, અર્જુનભાઈ હોય કે બાકીના જ લોકો જે ગયા છે એ લોકો પોતાની તાકાત ઉપર એ મત વિસ્તારની અંદર પ્રભુત્વ ધરાવતા હતા ને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટી એને કોંગ્રેસમાંથી લઈ ગઈ છે. અને હજુ પણ એ લોકો પોતાની વ્યક્તિગત તાકાત જાળવી રાખવા માટેના પ્રયત્નો કરે છે. એ સ્વાભાવિક છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ન ગમતું હોય અને એનું આ પરિણામ છે. પણ ભગાભાઈ એ પણ કહ્યું કે હું જ્ઞાતિવાદી નહીં, નીતિથી રાજનીતિ કરું છું. તો નીતિથી જેટલા રાજનીતિ કરે છે કોઈ પણ પક્ષમાં હોય એ તો જીતવાના ને. તો કોંગ્રેસનું તો સ્થાન રહેતું જ નથી. જેટલા પણ લોકો ગયા એ દૂધમાં સાકરની જેમ ભળી ગયા અને એમની પોતાની મીઠાશ તો હતી જ. દૂધમાં સાકરની જેમ ભળ્યા છે કે નહીં એ અમને કોંગ્રેસ વાળાઓને પૂછવા કરતા કોઈને ખાનગીમાં બીજેપી વાળાઓને પૂછો તો રોનકભાઈ એનો સાચો ખ્યાલ આવે કે વાસ્તવિક પરિસ્થિતિ શું છે. પણ દર ચૂંટણીની અંદર એવી પરિસ્થિતિઓ હોતી નથી અને ક્યાંક ને ક્યાંક ભગાભાઈ તાકાતવાળા હોય કે અર્જુનભાઈ તાકાતવાળા હોય કે લલિત વસોયા તાકાતવાળો હોય, પરંતુ અમારી જ્ઞાતિના મત જ્યાં ન હોય એવી જગ્યાએ અમે ચૂંટણી લડવા જાય તો અમારામાં કેટલી તાકાત છે એ સૌરાષ્ટ્રની અંદર દેખાઈ જાય. જે જ્ઞાતિનું જ્યાં સમીકરણ કામ કરતું હોય, જે જ્ઞાતિનું જ્યાં પ્રભુત્વ હોય એ જ જ્ઞાતિનો ઉમેદવાર સૌરાષ્ટ્રની અંદર ચૂંટાય છે. તાલાળા મત વિસ્તારની અંદર આહિર સમાજ અને કારડિયા સમાજ આ બેયની લડાઈ વર્ષો જૂની છે. અત્યાર સુધીની વિધાનસભાઓની અંદર આ બે કોમ્યુનિટીના ઉમેદવારો સામે સામે લડતા હોય. જે પાર્ટી તાકાત લગાડે એ પાર્ટીનો એક જ્ઞાતિનો ઉમેદવાર ચૂંટાતો હોય છે. એટલે સ્વાભાવિક છે કે ભગાભાઈને કોઈ કારડિયા જ્ઞાતિના કોઈ આગેવાન 2027માં ધારાસભા ચૂંટણી એને દેખાતી હોય અને ભગાભાઈને નબળો પાડવા માટે એને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલાળાની અંદર કામ કર્યું છે ને એને કારણે જ બીજા વિસ્તારો કરતા તાલાળાનું પરિણામ કોંગ્રેસ માટે સારું આવ્યું છે. ભગાભાઈએ જે પ્રકારે કહ્યું કે ભગાભાઈ કામ લઈ આવે છે, કામ કરાવે છે, રોકવાનો પ્રયાસ કરે છે, એ કોના ઉપર હતું? શું કોઈ કોંગ્રેસી રોકવાનો પ્રયાસ કરે છે કે ઇન્ટરનલ વાત કરતા હશે? જો સરકાર ભારતીય જનતા પાર્ટીની છે અને ભારતીય જનતા પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનના લોકો અને ભગાભાઈ લેવલના કોઈ માણસ, માની લ્યો કે એને કોળી સમાજનો ત્યાં ઉમેદવાર જીતો એ કીધું એટલે કદાચ આડકતરી રીતે એને ત્યાંના સાંસદ ની સામે પણ એનો આક્ષેપ હોઈ શકે કે સાંસદ છે એ કોળી સમાજમાંથી આવે છે, તો સ્વાભાવિક છે કે કોળી સમાજનો ત્યાં ઉમેદવાર જીતો અને આહિર સમાજનો ઉમેદવાર આવ્યો તો કદાચ એની સામે એની હોઈ શકે, અથવા તો કારડિયા સમાજના કોઈ મજબૂત આગેવાન છે કે જે આ સીટ ઉપર ભૂતકાળમાં દાવેદાર હતા, ભારતીય જનતા પાર્ટીમાંથી ભૂતકાળમાં જીતેલા લોકો પણ હતા,
એવા લોકો પણ સામે એનો આડકતરી રીતે આક્ષેપ હોય કે આ લોકો ભગાભાઈ જે કામ મંજૂર કરાવીને લઈ આવે છે એ સરકારમાં રોકે છે, કારણ કે કામ રોકવાનું કોંગ્રેસનું કામ નથી. અને કોંગ્રેસ સરકારમાં કાંઈ કહેવા જાય કે આ મંજૂર થયેલા કામ તમે કરોમાં ભગાભાઈને જશ મળશે એવું તો શક્ય નથી. એ તો કોઈ ભારતીય જનતા પાર્ટીનો જ આગેવાન વિસ્તારના કામ રોકવા માટેનો ને ભગાભાઈ નબળા પડે એના માટેનો પ્રયત્ન કરતો હોય, એટલે એનો સીધો જ ઈશારો ભારતીય જનતા પાર્ટીના કા કોળી સમાજના કોઈ આગેવાન અને કા કારડિયા સમાજના કોઈ આગેવાન ઉપર એનો અંગલી નિર્દેશ હોય એ સ્વાભાવિક છે. એક અંતિમ સવાલ, જો 27ની ચૂંટણીને લગભગ 1.5 વર્ષ બાકી છે, 16 મહિના 17 મહિના બાકી છે, તમને લાગે છે શરૂઆત થઈ ચૂકી છે? હવે ભારતીય જનતા પાર્ટીની અંદર આંતરિક વિખવાદ પહેલા કરતા અનેક ગણો વધારે છે. હું આપની ડિબેટમાં પણ કહી ચૂક્યો છું કે 2022 પછી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ ભલે મીડિયા સામે આવીને નથી બોલતા, પરંતુ પ્રજાની વચ્ચે જઈને બોલી રહ્યા છે. એમાં અસંતોષ છે. અને બીજું કે કોંગ્રેસ પાર્ટી તાકાતથી ખેડૂતોના મુદ્દાઓ હોય, મોંઘવારીના મુદ્દાઓ હોય, બેરોજગારીના મુદ્દાઓ હોય, આ મુદ્દાઓ ઉપર લડાઈ કરે છે. ખેડૂતોની અંદર નારાજગી છે. અને ભારતીય જનતા પાર્ટીનો આંતરિક અસંતોષ જે રીતે અત્યારે સૌરાષ્ટ્રની અંદર, હું આખા ગુજરાતનું મને ખ્યાલ નથી એટલે નથી કહેતો, પરંતુ સૌરાષ્ટ્રની અંદર જે રીતે આંતરિક અસંતોષ વધતો જાય છે એ જોતા હું એવું માનું છું કે 2027ની અંદર સૌરાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટીનો દેખાવ નબળો પડશે ને પડશે. લલિતભાઈ ભલે કહેતા હોય કે નાગરિકોના મુદ્દે કોંગ્રેસ દ્રઢતાથી લડે છે, માફ કરજો, તમામ લોકો જાણે છે કેવું લડે છે, સ્થિતિ તમામ લોકો જાણે છે. પણ હા, ભગાભાઈના નિવેદન પરથી એક વાત સ્પષ્ટ છે, 17 મહિના જતાં હવે વાર નહીં લાગે. 182 બેઠકો ઉપર કોઈ મંચ ઉપર બોલતું હશે, કોઈ પડદા પાછળ બોલતું હશે, કોઈ ગ્રુપ મિટિંગમાં કહેતું હશે. 27ની ચૂંટણીની તૈયારીઓ ચોક્કસથી શરૂ થઈ ગઈ છે. આ હકીકત છે. હું તો બોલીશ મળીશ એક નાનકડો વિરામ, અને વિરામ બાદ વાત કરીશ અંબાલાલ કાકાની. જી હા, હવામાનની આગાહી કરનાર અંબાલાલ કાકાએ ચોમાસાને લઈ થોડી ચિંતાજનક આગાહી કરી છે. જોઈશું.